જય દ્વારકાધીશ બધાને. અને આજે મારો 5મો મિની બ્લોગ છે અને ઘણા લોકો મને આવીને એ જ કહેવાના છે કે આટલા દીથી કા ગાયબ હતી. પણ ભાઈ હું આટલા દીથી યુટ્યુબ અને યુટ્યુબ શું વોટ્સઅપ અને ઇન્સ્ટામાં જ નહોતી મૂકતી. યુટ્યુબમાં હું મૂકતી જ હતી, જોઈ લેવાય ને. અને જો મોટા બાપુજીના ઘરે અમે રમવા આવ્યા છીએ ને એવો મસ્ત હવારમાં અહીંયા વ્યૂ થઈ ગયો હતો. અને ઘણા લોકો મને એમ જ કહે કે તું આટલી મોટી થઈ ને નાના છોકરાના રમકડા ફેમસ. એ ભાઈ હું હજી નાની છું, મારા અંદર એક નાનું છોકરું છે. ચાલો હું તમને વ્યૂ બતાડું અહીંયા હવારનો. એટલો મસ્ત મજાનો વ્યૂ હોય ને કે શું વાત જ કરું. જો અહીંયાનો વ્યૂ તો એટલો નહીં બતાય, પણ ઓલી સાઈડથી વ્યૂ બતાવશે. એટલે ચાલો આવજો. અને મેં તો ચપ્પલ ન પહેર્યા એટલે તડકો એટલો હતો, મને પગમાં બળવા મળ્યો. આ અમારું ઘર હતું અને હું મારા મોટા બાપુજીના ઘરે આવી છું રમવા માટે. અને જો અહીંયાથી વ્યૂ બહુ મસ્ત બતાવે. તો ઓલી સાઈડ સોલા ની બધાય ને એટલે એટલું સરખું ન બતાવે, પણ આ સાઈડ બતાવે. અને હા, મારે તમારા બધા ભેગી એક વાત કરવી છે. જ્યારે હું વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકતી હતી ત્યારે તમે બધા મને બહુ જ સપોર્ટ કરતા હતા. પણ જ્યારથી મેં યુટ્યુબમાં મૂકવાનું ચાલુ કર્યું ત્યારથી તમે મને સપોર્ટ જ નથી કરતા. શું થયું યાર? નહીં લાઈક, નહીં કમેન્ટ, નહીં સબસ્ક્રાઈબ, કાંઈ નહીં. શેર પણ નથી કરતા. કરી દો ને યાર પ્લીઝ. હું તમારાથી હાથ જોડું છું. એકમાં તમારું શું હોય જવાનું? પ્લીઝ કરી દો ને યાર. કોઈ વાત નહીં, હવે તમે કરો કે ન કરો, પણ મારે કોઈ પાસે ભીખ નથી માંગવી. અને જો હું મામાને ઘર પૂગી ગઈ છું. મામાને ઘર તો હું ચારું નહીં આવી હતી, પણ સીન ઓટા લીધું તારું હું ભૂલી ગઈ છું. અને આ ફેક સીન છે. કેમ કહું? શું કામ કહ્યું હે ને? આ બધાએ મેં પહેલાં એક સીન લઈ લીધો હતો. જો તમારા માટે હું કેટલી મહેનત કહું છું. ચાર્જિંગમાં મૂકીને તમારા માટે બ્લોગ બનાવું છું. હવે તો ફોલો ને લાઈક ને એવું કરી લો ને, તમારું શું જવાનું છે બાપા. અને આ ફેક સીન છે કે હે ને, પહેલાં મેં એક સીન ઉતારી લીધો હતો ને એને જોઈન કરીને હું વિડીયો બનાવવા મળી હતી. પણ આ મેડમ જીરા ને એ મને કે એમાં મારો શોટ લીધો છે ને એમાં શું શ્રુતિ છો એટલે એ ન રાખતી. તો મેં કીધું બાપા તમારે બહુ ફતવા. તો મેં પાછો સીન લીધો અને પાછું બધું કરીશ ને. આ બધાને મેં કહી દીધું કે જો હું પાછો સીન લઉં છું, જેને હરખું બે હોય ને બે જાવ, આને પાછું સીન નહીં બદલાવું. આ મહાશયે કીધું એટલે મારે ફરીથી બધું કરવું પડ્યું, વોઇસ ને બધું. અને જો ઓલા મેડમ પાણી પીવા ગયા થઈ.